આ સાથે જ આગળ વાત કરીએ અખિલ ભારતીય સંત સમિતિના નામે એફબી પેજ બનાવવામાં આવ્યું। પેજમાં અશ્લીલ ભાષામાં વિવાદિત પોસ્ટ પણ કરવામાં આવી હતી। આણંદમાં ફેક ફેસબુક પેજ બનાવનાર સામે ગુનો નોંધાયો છે। અવિચલ દેવાચાર્ય મહારાજનો ફોટો મૂકીને પોસ્ટ કરવામાં આવી હતી। સંત સમાજને બદનામ કરવાના ઈરાદે પોસ્ટ મુકાઈ હતી। પોસ્ટમાં વાંધાજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી। આણંદ સાયબર ક્રાઇમે અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધ્યો છે। અખિલ ભારતીય સંત સમિતિના નામનું આ ફેસબુક પેજ સામે આવતા જ હવે હરકત પણ જોવા મળી છે। 2015 થી કોઈ વ્યક્તિ આ અખિલ ભારતીય સંત સમિતિના નામથી અને એમાં પાછું ઓપરેટર તરીકે મારું જ નામ છે એને ઓપરેટ કરનાર એક અખિલ ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે આવું એક ફેક એકાઉન્ટ ચાલે છે। તો તરત જ આપણે પોલીસમાં જાણ કરી અને એમાં ફરિયાદને એફઆઈઆર પણ થઈ ગઈ અને મારો આગ્રહ છે જ ડિપાર્ટમેન્ટને કારણ કે એકાઉન્ટ તો હમણાં ફટ દઈને ફેસબુકમાંથી જતું રહે પણ આ કોણે કર્યું છે આ કામ એ ગુનેગાર પકડાય એવો અમારો ખાસ આગ્રહ છે।